ભોપા કાકા આ તમારો પગ ક્યાં ભાંગી ગયો એ કઈ ખબર નથી પડતી કયો ને મને. એટલે દવલા એ બધી જૂની વાત જવા દે ને હવે. ના ના કયો ને. કહીશ ને તો તું મારી યાર બેવ તો બંધ થઈ જઈશ. એના કરતા નથી કેવી બધી વાતું. કાકા તે એવું તો વળી શું હતું હું તમારે ભેવતો બંધ થઈ જાઉં. તને કહું અત્યારે ઓલા ભૂરા દાદા કેવા ભગત છે. હા એ તો બહુ મોટા ભગત છે. એ પેલા હે ને ડોન હતા. હે? હા એ કાકા શું લેવા તડકાના ગાજરા મારો છો મને રેવા દ્યો બનાવવાનું. એટલે હું ગાજરા નથી જીકતો. હું ભૂરા દાદાનો જમણો હાથ હતો અને આમાં જૂથ વિશે બાજવા ગયા ને અહીંયા મારા પગમાં ગોરી ઠોકી એટલે મારો પગ ભાંગી ગયો. એ ખોટું શું બોલો છો ગોળી મારી હોય ને તો આ પગ ત્રાવો નો રે. આ ત્રાવો એમ નથી રહ્યો. એ ડોક્ટર જ એવો હતો ત્રાવો ફિટ કરી દીધો એટલે ત્રાવો રે. હા ભોપા કાકા વાહ બાપ નામ તમારા લોકો ગામમાં કોઈ ગાજરિયો મેં નથી જોયો. બરોબર હું ગાજરિયો સૌ ને તો ભૂરો દાદો નીકળે તો આખું ગામ કેમ પગે લાગવા માંડે છે. એટલે એ તો ભગત છે એટલે મર્યાદાથી પગે લાગતા હોય માણા. મર્યાદા કોઈ નથી રાખતું ને એની બીક લાગે છે એટલે બધા પગે લાગે છે. અને જો ભૂરા દાદા આયા ઊભો થઈ જા. આ કરવું પડ્યું ને હમણાં. તો તમે પગે લાગ્યા તો હું લાગ્યો એમાં શું મારો વાંક છે. એ તો સીધી રીતે લાગ્યો નકર ઓલો બે લાંબા મારી લગાડે પગે. ભોપા કાકા હા શું કદા ભૂરા દાદા બારોટિયા હતા. હા હું કઈ ખોટું નથી કેતો. હાલ મારે વાડીએ જવાનું મોડું થાય હું જાઉં છું. બેવન ઘડી ગપ્પા મારી મારું બેટું એ નથી સમજાતું હા શું કદ બારોટિયા છે મારે આનું કંઈક નક્કી કરવું પડશે. મારું દીકરું ઘરની માલપા કાંઈ શાક કરવાનું છે નહીં. શાક કરવાનું તો કાંઈક જોઈશે ને લે લઈ આવું ગામમાં જઈને. કારા મોઢારો આમું હાલ્યું આવે છે પણ આપણે આને વતાવો નથી. સાઈડમાં થઈને હાલ્યું જવું. હા બટા આખા ગામમાં રખડી રખડીને થાકી રહ્યા. હવે તો એક રેડિયા રોકી સા બનાય ને તા હું મારા પ્રભુના 5 નામ લઈ લઉં. દાદા સા તો હું હમણાં ઘડીક વારમાં બનાવી નાખું. મને એક વાત કહો, આપણે જ્યારે ગામમાં નીકળે ને ત્યારે બધા તમને આમ નમસ્તે કેમ કરે છે? બટા હું ભગત માણા રહ્યો ને એટલે. ના ના દાદા, ભગત માણાને નમસ્તે કરે અને તમને નમસ્તે કરે ને એમાં ફેર હોય ને એવું દેખાય છે. બધા બીતા બીતા કેમ નમસ્તે કરતા હોય એને ઘોડે તમને નમસ્તે કરે છે. શું વાત છે તમે મને છુપાવો છો? કયો મને કયો. બટા રેવા દે ને હવે એ વાત નથી કેવી. જીના માથે આપણે પાણી ઢોરી નાખ્યું ને કોથરામાં પૂરી દીધી વાત બારી ન કટાય. ના ના દાદા, આજ મારે હે ને એ વાત સાંભળવી છે. શું વાત છે કયો મને. મને ને તાલગી હક નહીં પડે. દીકરા હું વાત કરીશ ને તો તું મારા ભેગોય નહીં રે. ના ના દાદા, તમે ભલે ગમી વાત કરો ને તમારે ભેગું જ આખી જિંદગી કામ કરવાનો છો ને તમે મને વાત જ કરો. બટા તાર સાંભળવી જ છે વાત. હા હા દાદા સાંભળ્યું જ છે. તો સાંભળ, આ તારો દાદો રહ્યો ને આ નકરો તંબુરો નથી વગાડ્યો. જો બટા આ 30-40 વર્ષ પહેલાની વાત છે. આ તારો દાદો શું હતો ને એ હવે તું સાંભળ. બોબલા બોલો ભાઈ.
ભોપલા કયાના હપ્તા નથી આયા? ભાઈ ઓલા શેઠનો હપ્તો નથી આવ્યો. શું કીધું? શેઠે હપ્તો નથી દીધો હોય છે? હાલો શેઠ પાસે જવું છે. હાલો. આ ભગવાનની લીલા તો જો ચટણી ઓફ થઈ ગઈ. એકનો એક છોકરો હતો એને ઓલા બારવટિયા ઉપાડી ગયા. ક્યાં હશે? શું કરતો હશે? પણ જે કરતો હોય જીવતો હોય ને તો સારું. મારે વયસ તો ગણાય છે. ઓય શેઠિયા, તે મારા માણસોને હપ્તો દેવાની ના શું કામ પાડી? એ બારવટિયા ભાઈ, મેં પૈસા દેવાની ના નથી પાડી, પણ પૈસા હતા નહીં ને એટલે ના પાડી હતી. તારાથી ના પડાય? હે, મારા માણસો આયા હોય અને ના પાડી આઠે મારે ધક્કો કરવો પડ્યો એ તને ખબર પડે છે? ગામમાં ગમે ત્યાંથી વ્યાજવા લઈ આય, ટકાવારી લઈ આય, પણ મારે મારો હપ્તો જોઈ. એ બારવટિયા ભાઈ, તમે થોડાક ટાઢા પડો અને ઘડીક બેહો. હપ્તો રહ્યો ને ઘરમાં પડ્યો છે, હમણાં હું લેતો આવું. બેહો ઘડીક આયા. હા લેતો આય. ટાઢા પડો, ટાઢા પડો. બેહો એ. ભાઈ અમારથી નો બેહાય. મારું બેટું, આનું મારે શું કરવું? કંઈક તો કરવું જ જોઈશે. લાય, અને ઝેરની દવા પડી છે ને એ આને તાણીને પાઈ દઉં અને ટોહરાઈ દઉં. લાય એ, લાય ને. આયો બારોટિયા ભાઈ, આયો. પેલા પાણી પીવો અને ટાઢા પડો, પછી તમારો હપ્તો આપી દઉં. બધાય પી ગયો. શું થયું ભાઈ? અરે શું થયું શું? આ શેઠિયો આમાં ઝેર નાખીને આવ્યો છે. ના ના બારોટિયા ભાઈ, સાચું કહું, તમારા મેં બધું નાખ્યું. ખોટું બોલ માં. આમ જો આવા ઝેરેથી મને કાઈ નો થાય. આવું ઝેર તો હું હવારમાં હવા શેર નુખું પીવું છું. એ ભાઈ આ સાચું છે? તો રોજ અમારે ભાઈ ઝેર પીવે છે. આહ, તારી જાતના અમારી માથે એવું કરે? મારતા નહીં. કાઈ ઢબતો. લાવું બારોટિયા ભાઈ, લેતો આવું. લેતો આય. આયો ગાજા. મારો બેટો શેઠિયો તૈયારનો દીકરો છે. મારું બેટું અત્યારે આને પૈસા દેવા જ પડશે, નકા ત્રણે થઈને મને ઢીબી નાખશે. પછી ભલે અહીંથી કેસ કરવો પડે. અત્યારે પૈસા દઈ દઉં. તમે રાખ. બારોટિયા ભાઈ, હવે મને મારતા નહીં, હું પૈસા દઈ દઉં. આ લ્યો. હલાય. હલે. આવો હવે કરતો ને કોઈ માથે ડગો, નકર તને નહીં થાય હગો. હાલો. વાહ ભાઈ વાહ, કેવું બોલે હો. મારા દીકરા મારાને ઝેર પાયું તોય કાંઈ ન થયું. આને છે ને આનો રોજનો રોજ ત્રાસ વધતો જાય છે. આને છે ને પોલીસ ચોકીએ જઈને કેસ લખાઈ દઉં. હા વેલા હાર દુકાન બંધ કરીને મારે આજ આવવું પડ્યું, કારણ કે ઓલા ભૂરિયા ડોનનો કાયમ કંટારો વધતો જાય. જો એને ટેમે હપ્તો ન પગાડી તો મારો દીકરો અહીં ઘીરી આવી અને મારી અને પૈસા લઈ જાય. એટલે પૈસા લઈ આવું ઘરમાં પીડ્યા છે. હા જેટલું અમે કમાણી કરી મહિનાની એટલી એને મહિનાનો હપ્તો અમારે દેવો જ પડે. પણ અમારે શું ખાવું? અને તો પોગાડવા જ પડશે મારે. ભાઈ તમે આયા એટલે હપ્તો કાઢ્યો હો ઓલા શેઠે, નકર અમને તો મારી જ નાખે ઝેર પાઈને. આમ જો ભોપલા, હવે છે ને હવારમાં તમે બે થોડું થોડું ઝેર પીતા જાવ એટલે તમારી માથે કોઈ ડગો ન કરે, અને ડગો કરે ને તો આપણને કઈ વાંધો ન આવે. એ સાચી વાત છે ભાઈ. મજા બોલો સાહેબ, કેવા કહેવાય, કેવા ગામમાં મારી બદલી કરી છે.
અને મેં કેવાને સુધારી દીધા તો આ ગામમાં તો કાંઈ ક્રાઇમ તો કોઈ કરતું નથી, કાંઈ ગુનો કોઈ નથી કરતું. મારે કોને આમાં સુધારવા? આવા ઉકરડા પીડ્યા હોય ગામમાં તો શું આ ઉકરડાવાળાને બે બળિયા મારીને એમ કહેવું કે ઉકરડા લઈ લીજો? એમાં મારી શું આબરૂ? કોઈક એક બે કેસ હાથમાં આવી જાય તો મારો પો પાડી દઉં. સાહેબ માં આવ્યા છે કડક કાંઈ. સાહેબને મારે કહી દઉં મારી બદલી કરી નાખો છે, બદલી. સાહેબ ઉભા રહ્યો. હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, મારા બધા પૈસા લૂંટી ગયા. કોણ લૂંટી ગયું? કઈ હરખી રીતે જવાબ દો ને, કઈ તો ખબર પડે ને મને. સાહેબ બોલો ભૂરિયો ડોન રહ્યો ને એ આખા ગામમાં હપ્તા ઉઘરાવે છે અને મારા ઘરે આયા, મને માર્યો અને બધા પૈસા મારા લઈ ગયા. અલે છે ક્યાં કણે? એ સાહેબ ઈ અમારા ગામનો જ છે, પેલા એની પાસે કાંઈ નતું, બધાના હપ્તા ઉઘરાવી ને અત્યારે તો આખી ગેંગ બનાવી લીધી છે. તમે આનું કંઈક કરો. કાંઈ વાંધો નહીં. એનું ઘર કી બાજુ છે મને સીંધી દો ને, એટલે એને સુધારી દઉં હું. એ ગામના ઓલા છેડે રહે છે. કાંઈ વાંધો નહીં. તમારો કેસ જો ને હું ઉપર લખાવીને મોકલી દઈશ, બરોબર? પછી તમારે જબાની દેવામાં આવવું પડશે હો. અરે સાહેબ હું આવીશ ને મારા પૈસા પાછા દેવરાવજો. પૈસા એ બધા પાછા આવે, તમારા નહીં. આખા ગામમાં જેની પાસે હપ્તા લીધા ને બધાના પૈસા પાછા દેવરાવું. તમે રહ્યા ને હવે ગભરાશો નહીં અને હું જાઉં છું એની પાસે. કાંઈ વાંધો નહીં. લે ભોપલા, હા ભાઈ, હવે કોના હપ્તા બાકી છે? હવે ઓલો ટપુડાના બાકી છે. એવું હે? હા. હાવ ટપુ આવ, તને આજે યાદ જ કર્યો તો. હા તમે યાદ તો કર્યો છે પણ 2-2.5 કલાક માનું મોડું થઈ ગયું છે. જે હોય આ તમારા હપ્તો દેવા હું આવ્યો છું. આલ્યો 5,000 પૂરા છે. બરોબર છે ને? બરોબર હે ભાઈ. કાંઈ વાંધો નહીં ટપુડા, ટેમે હપ્તો પગાતો રહીજે, નકર તને મારી તો ખબર છે ને. હા ખબર છે. હા એમ જા નીકળ આવે. ઉભો રે, આ પગ થોડોક દુખે છે, કસરતો જાતો. હાલ કસરવા માંડ. આ 2-2.5 કલાક મોડું થયું ને એના પ્રણામ છે. મારા દીકરા મારાનો હવે તો આ ગામનો સેવડો આવી ગયો. આને કોઈ તો કોઈ એમ ન કીધું કે ભુરિયા ડોનનું ઘર છે. હવે આ 2 મકાન બાકી છે, લાઈને કોઈ તપાસ કરતો આવું. બહાર લે આવે, જા તારી સજા પૂરી થઈ જાય. અય જવાન, ઓલા ભુરિયા ડોનનું ઘર ક્યાં? હા રહ્યું સાહેબ. આવડો આ હા સમજ્યું ડેલી વાળું. તું અહીંયા શું ગયો તો? સાહેબ મારે તમને હવે શું કહેવું, એ ભૂરિયો ડોન રહ્યો ને ગામ આખામાં બધે હપ્તા ઉઘરાવે છે તે હું હપ્તો દેવા ગયો તો એને. પહેલા તમે આવાના હપ્તા દઈ શકો છો, એ કેસ ને લખાવી શકતા? પણ સાહેબ અમે જો કેસ લખાવા આવી તો એ વાંયલેડી અમને મારે. મારે તો પાછો કેસ લખાઈને ખાય. સરકાર રહીને સરકાર આવા નાના માણસો જે હેરાન કરતા હોય ને એના હાટું છે, આવા દાદા હાટું નથી. એ દાદાને હું સુધારી દઉં. આવડું જ ઘર છે ને એનું. હા એવડું ઈ જ છે આ સાહેબ. તું જવા દે, હમણાં જોઈને સુધારી દઉં. હા જાઓ. હે ભોપલા, હા ભાઈ. હવે કોઈના હપ્તા બાકી નથી રહ્યા ને? ના ભાઈ, હવે કોઈને હપ્તા બાકી નથી. તો આજ છે ને શ્રીખંડ લઈ આય અને પૂરીયું બનાવ. કાંઈ વાંધો નહીં ભાઈ. આજ તો મોજ જ કરવાની છે. શેની મોજ કરવાની છે? લે લે સાહેબ આયા, ચાય બના. અય પાછો વટ, ઊભો થા. તારો સા પીવા આવ્યો હો? અરે સાહેબ પણ મારી વાત તો સાંભળો. મેં સાંભળ્યું છે ગામમાં તું ઘર દીઠ હપ્તા લેસ. બોલ. સમજો આજ સુધી તે ગામમાં હપ્તા ઉઘરાઈ છે, પણ હવે આમ તો આ સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે. હવે પછીની હપ્તા તું ઉઘરાવાનું બંધ કરી દીધી, એટલું સમજી લીજે. વાત તો તારી સમજી ગયો બધી હું. અરે તમારી જાતના મને પકડો. એ મારો તમે. તારી જાતના આમાં નહીં સમજે. હવે છે ને આ
ભુરિયાના આડે આવવા પેલા હે ને તારે હાથ બહુ વિચાર કરવો પડશે કે આ ભુરિયાના આડે કેમ જાવું. નહીં આવું, હે કોઈથી નહીં આવું, આવીશ કોઈ દી? કોઈથી નહીં આવું. કાઢો બારો આને. હવે કોઈ દી આવી? કોઈથી નહીં આવું. નીકળ. હાલે આ. મારી ટોપી મોકલા દઈ દે ટોપી. મારી નોકરી વહી જાય. નોકરી નહીં, હવે અહીંયા આવીશ ને તો તું હાવ વિયો જાય. નો આવું. હાલ નીકળ. વાહ ભાઈ વાહ, કેવો ધાબો પાડી દીધો ને. હવે દીકરા મારો કોઈ દી નું આવે. હા એમ આપણા હનકારામાં જ રહેવાનું. અરે તરત તો વહી ગયો. હા વાહ વાહ વાહ, બે મારા વફાદાર માણસો છે હો બાકી. કસર ભાઈ કસર. મારા દીકરા મારાનું કોઈને ગામને ખબર ન પડે સારું. નકર કી છે મજા ઓલા ભૂરિયા ડોને સાહેબને હોતી માર્યા, પણ આનો બદલો તો મારે જો ને જરૂર લેવો તો છે, પણ કોઈને ખબર ન પડે ને એમ થાણે વ્યો જાવ અત્યારે.